નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન અને ભક્તોના ભગવાન એવા નરેન્દ્ર મોદી એ જ્યારે પલટી મારે છે ત્યારે ભક્તોને પણ એ જ ભજન કરવા માટે પ્રેરે છે. દેશને માથે સંકટ છે. પહેલગામ આતંકી હુમલો થયો અને એનો બદલો લેવાનો છે ત્યારે માનનીય વડાપ્રધાન વાતોના વડા તો ખૂબ કરી ચૂક્યા છે, પણ પહેલગામમાં આતંકી હુમલો થાય છે ને એના બીજે દિવસે એ બિહારમાં જાય છે, ચૂંટણી સભા સંબોધે છે. તમને ખ્યાલ છે કે પુલવામાના શહીદો ની તસવીરો પાછળ રાખીને 2019ની લોકસભાની ચૂંટણીમાં એમણે મત માંગવાનું બેશર્મ કામ કર્યું હતું અને વિજયોત્સવ મનાવ્યો હતો. શહીદોની લાશો પર વિજયોત્સવ મનાવવાની એમને ફાવટ છે. પહેલગામનું શું થાય છે એ તો ખબર નથી. પહેલગામના આતંકવાદીઓનો બદલો લીધો એ ક્યારે લીધો, ક્યારે લેશે ખબર નથી. આખો દેશ એમની સાથે છે, તમામ વિપક્ષો એમની સાથે છે, પ્રજા એમની સાથે છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો હોય તો એ છે ને આપણે સજ્જ છીએ, લશ્કરી દળો સજ્જ છે. પણ નરેન્દ્ર મોદીને તો ચૂંટણીમાં જીતવાની જ વાત એ કેન્દ્ર સ્થાને હોય છે અને હવે તો ભક્તોય સમજી ગયા છે અને ભક્તોને પણ પઢાવે છે. તમને ખ્યાલ છે કે પહેલા તો એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે વાતો કરી હતી, આતંકવાદ માટે જવાબદાર કોણ, એના માટેનું ભાષણ એમનું વાયરલ થયું હતું અને આજે વડાપ્રધાન છે. જવાબદારી કોની? કેમ કોઈના રાજીનામા નથી લેવાતા? આ પ્રશ્નો છે. આધાર કાર્ડ નો વિરોધ કરનાર, જીએસટી નો વિરોધ કરનાર માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બને છે ત્યારે પલટી મારે છે. આપણે જાણીએ છીએ. અને વડાપ્રધાન બન્યા પછી પણ વિપક્ષોને ભાંડવા માટે એમણે જાતિગત જનગણનાનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને કોંગ્રેસ અને નીતિશ કુમારની જેડીયુ અને લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવ ની આરજેડી એની જાતિગત જનગણનાની માગણીને અને બિહારમાં જાતિગત સર્વે કરાવ્યાને ભાંડ્યાના માનનીય વડાપ્રધાને ભાંડ્યાના ઝાઝા દિવસો વીત્યા નથી. પણ બિહારમાં ચૂંટણી આવી રહી છે. 63% જેટલા અન્ય પછાતો ત્યાં છે અને જાતિગત સર્વે, જાતિગત જનગણના એ જો કરવામાં ન આવે તો એમને રાજકીય રીતે નુકસાન જાય છે. આરએસએસ પણ હિન્દુઓને વિભાજિત કરવા માટેની આ યોજનાનો, જાતિગત જનગણનાનો સતત વિરોધ કરતું રહ્યું. છતાં 2011માં જ્યારે ડોક્ટર મનમોહન સિંહની સરકારે જાતિગત જનગણના સાથે વસ્તી ગણતરી કરી હતી ત્યારે એ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ હતા અને ભારતીય જનતા પાર્ટીએ એ વખતે જાતિગત જનગણનાને સમર્થન આપ્યું હતું. પરંતુ એ વસ્તી ગણતરીના આંકડાઓ જ્યારે આવે, એનું એનાલિસિસ થાય, ત્યાં સુધીમાં તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી હતી ને એણે આ જાતિગત જનગણનાના આંકડા ક્યારે એમણે રિલીઝ ન કર્યા.
હજુ હમણાં સુધી કોંગ્રેસને જાતિગત જનગણનાની માગણી કરવા બદલ એ નક્સલી, અર્બન નક્સલી ગણાવતા હતા. જે કોઈ માગણી કરે એને અર્બન નક્સલી ગણાવતા હતા. મારી પાસે તો ઓક્ટોબર 2, 2023 ગ્વાલિયરનું એમનું ભાષણ છે અને એ ભાષણમાં એમણે બિહાર ગવર્મેન્ટે કાસ્ટ બેઝ સર્વે કરીને જે આંકડાઓ રજૂ કર્યા એમાં એમણે ઓપોઝિશન પાર્ટીઝને ઇન્ક્લુડિંગ કોંગ્રેસ અને બિહાર સીએમ નીતિશ કુમારના જનતા દળ યુને એમણે ભાંડ્યા હતા. એ કે છે કે આ વખતે એમણે કહ્યું કે આ તો દેશના ભાગલા પડાવવાનો આખો કારસો છે. જાતિગત જનગણના એ દેશના ભાગલા પડાવવાનો કારસો છે. ગ્વાલિયરમાં ભાઈએ ભાષણ કરેલું. અને આવી માગણી કરનારાઓ અર્બન નક્સલો છે. હવે આ ભાગલા પડાવવાનું ભાઈ, અને બીજું કેમ કે જે લોકો કાસ્ટ બેઝ સેન્સસની માગણી કરે એ લોકો પાપ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના શબ્દો છે. હવે આ પાપ બિહારની ચૂંટણી જીતવા માટે ભાઈશ્રીએ પોતે વોરી લીધું કે જ્યારે દેશ આખો પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટેની પ્રતીક્ષામાં છે, એમને પડખે ઉભો છે, ત્યારે ભાઈશ્રી જાહેરાત કરે છે. કારણ જાહેરાત કરે છે કે કાસ્ટ બેઝ સેન્સસ કરાવીશું રાષ્ટ્રીય સ્તરે. રાહુલ ગાંધીએ માહોલ ઉભો કર્યો આખા દેશમાં. ઇન્ડિયા ગઠબંધન એણે છે ને એની માગણી કરી. એમણે ઇન્ડી ગઠબંધનની ઠેકડી ઉડાવી ઇન્ડી કરીને. અને હવે ભાઈએ શીર્ષાસન કર્યું. શીર્ષાસન કરતા તો એમને ફાવતું નથી. પંડિત જવાહરલાલ નહેરુ પહેલા વડાપ્રધાન હતા, એ શીર્ષાસન કરતા હતા. ભાઈ શીર્ષાસન કરતા હોય એવી કોઈ ઘટના ક્યાંય બની હોય તો એમની તસવીર અમને જરૂર મોકલજો. અમે અમારા શબ્દો પાછા ખેંચીશું. શીર્ષાસન કરી શકે એમ નથી, પણ વૈચારિક શીર્ષાસન તો એ સતત કરે છે. મેં કહ્યું એમ કે આધાર કાર્ડમાં કર્યું, જીએસટીમાં કર્યું, બીજી અનેક બાબતોમાં કર્યું. મુખ્યમંત્રી તરીકે એમણે જે વાતો કરી હતી એનું વડાપ્રધાન થયા ત્યારે એમણે શીર્ષાસન કર્યું. અને વડાપ્રધાન તરીકે પણ એમણે જ્યારે આ વાતો કરી હતી, ભાંડવાનું કામ કર્યું હતું વિપક્ષને દુશ્મન ગણીને. મને લાગે છે અટલ બિહારી વાજપેયીએ ક્યારેય વિપક્ષને દુશ્મન નહોતો ગણ્યો. અને આરએસએસના જે મુખિયા છે, સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવત પણ એ વિપક્ષની સાથે પણ સંવાદની વાતો તો કરે છે. ભલે વ્યવહારમાં એમની વાત જુદી હોઈ શકે. હવે તો આરએસએસે પણ જાતિગત જનગણનાને સમર્થન આપ્યું છે, પણ એક એમ કે છે કે એનો રાજકીય ઉપયોગ નહીં થવો જોઈએ. તો શાના માટે નરેન્દ્ર મોદી છે ને મંજીરા વગાડવા માટે જાતિગત જનગણનાની જાહેરાત કરે છે? 2021માં જાતિગત જનગણના સાથેની વસ્તી ગણતરી થવી જોઈતી હતી, પણ કોરોનાને નામે આજ દિવસ સુધી વસ્તી ગણતરી યોજાઈ નથી. આદિવાસીઓના પણ પ્રશ્નો છે, એના વિશે એમના ખાનાની માગણી પણ થઈ રહી છે. દેશમાં એક માહોલ ઉભો થયો છે અને જાતિગત જનગણના કરાવવા માટે એમણે વાંકા વળીને માગણી નહીં પણ એનો સ્વીકાર કરવો પડ્યો છે. અને પછી છે ને એમની પાર્ટીના ભક્તો ઢોલ પીટવા માંડ્યા છે કે કોંગ્રેસ વિરોધમાં હતી. કોંગ્રેસ ક્યારે વિરોધમાં હતી ભાઈ? કોંગ્રેસે તો આખી દુનિયામાં જાતિગત જનગણનાની વાતને ગજવી છે. રાહુલ ગાંધી છેલ્લે આ જે પહેલગામનો જે આતંકી હુમલો થયો એના પહેલા જ્યારે અમેરિકામાં હતા અને અમેરિકાની એ યુનિવર્સિટીમાં વોટસન ઇન્સ્ટિટ્યૂટમાં એ જ્યારે પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા, મને લાગે છે 1.5 કલાકની પ્રશ્નોત્તરી, અખંડ પ્રશ્નોત્તરી
થઈ રહી હતી એમાં પણ એમણે એની વાત વિગતે મૂકી હતી. હવે નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવાની લાયમાં વસ્તી ગણતરીમાં કાસ્ટ બેઝ સેન્સસનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. અને હવે રાહુલ ગાંધીએ તો બીજા પ્રશ્નો ઉભા કર્યા છે. ભાઈ ક્યારે કરો છો આ? કારણ કે 2021માં વસ્તી ગણતરી થવી જોઈતી હતી. દુનિયાભરના દેશોએ કોરોના પીરિયડની અંદર પણ વસ્તી ગણતરી કરી છે. ભારતમાં જ એને પાછી ઠેલવામાં આવી. અને 2011ની વસ્તી ગણતરીમાં કાસ્ટ બેઝ સેન્સસ એના આંકડાઓ તો નરેન્દ્ર મોદીની સરકાર પાસે છે, એને રિલીઝ નથી કર્યા. અને એમના પક્ષના નેતાઓ નહેરુએ શું કર્યું હતું ને ઇન્દિરા ગાંધીએ શું કર્યું હતું ને એની વાતો કરે છે. ભાઈ અત્યારે તમારે શું કરવાનું છે અને તમે 10 વર્ષમાં શું કર્યું એની વાત કરો ને ભાઈ. ભલા ભાઈ, તમને લોકો વધાવી લેશે. આ વખતે 2024માં તો તમે હારી ગયા છો. કઈ રીતે જીત્યા છો, કઈ રીતે સરકાર બનાવી છે તો બધા જાણી ગયા. હવે કરિશ્મા વિલાઈ ગયો. 240 માંડ બેઠકો મળી, 272 જોઈએ એની જગ્યાએ. અને તમારે બે મુસ્લિમ પરસ્ત પાર્ટીઓ એની કાકગોળી પર તો સરકાર ચલાવવી પડે છે. દેશના મુસ્લિમોને ભાંડવાના અને દુનિયાભરના મુસ્લિમ નેતાઓ સાથે ગળે મળવાનું આ એમની પરંપરા છે. હવે બિહારની ચૂંટણીમાં એમને કેટલો લાભ થાય છે એ તરફ પણ આપણી નજર રહેવાની છે. પણ બોલી બોલીને ફરી જવું એ એમની આખી યાદી બનાવવામાં આવે. મુખ્યમંત્રી તરીકે જે વાતો કરી હતી એના કરતા વડાપ્રધાન તરીકે એમણે જે પલટીઓ મારી છે એની યાદી બનાવવામાં આવે તો મને લાગે છે કે આપણે કલાકો સુધી વાત કરી શકીએ. પણ આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. કારણ કે આપણે ટકોરા બંધ સત્ય રજૂ કરીએ છીએ અને તમારી કમેન્ટમાં તમે મુદ્દાસર અમને લખી શકો છો. નમસ્કાર.